હવે આપણો સંઘ તારીખ 21ના રોજ બાહુબળીથી કોલ્હાપુર આવ્યો તે વખતનું દ્રશ્ય અને કોલ્હાપુરમાં પૂજ્ય ગુરુદેવશ્રીનું સ્વાગત થયું હતું તે આપણે હવે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ, જેમાં પ્રોફેસર પંડિત શ્રી અને ઉપાધ્યાય વગેરે પણ આ સ્વાગતમાં હતા અને પૂજ્ય કૃપાળ ગુરુદેવશ્રીનું કોલ્હાપુર શહેરમાં ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. કોલ્હાપુરમાં અનેક પ્રાચીન જૈન મંદિરો છે, જેમાં રત્નત્રય ભગવંતો વગેરે બિરાજમાન છે. કેટલાક પ્રાચીન વૈભવશાળી મંદિરો છે, આજે ભગ્નવશ એવી સ્થિતિમાં છે. આ કોલ્હાપુર થી હવે આપણો સંઘ સ્થવનનિધિ થઈ બેલગામ તરફ જઈ રહ્યો છે. તે હવે એ દ્રશ્યમાં આ જોઈ શકશું. કોલ્હાપુરનો કાર્યક્રમ પતાવી અને સંઘ દક્ષિણ યાત્રાના પ્રવાસમાં આગળ વધી રહ્યો છે તે દ્રશ્ય. પૂજ્ય ગુરુદેવ શ્રી યાત્રા સંઘ સહિત કોલ્હાપુરથી સ્થવનેશ્વરી બિરાજમાન પાર્શ્વનાથ આદિ ભગવંતોના દર્શન કરી બેલગામ પધાર્યો. પૂજ્ય ગુરુદેવ શ્રી બેલગામમાં પધારતા ત્યાં ગુરુદેવનું સ્વાગત થયું હતું તે આ દ્રશ્ય છે. બેલગામ કિલ્લાના પ્રાચીન જૈન મંદિરમાં શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીના મંગળસ્તે પ્રતિષ્ઠિત શ્રી નેમનાથ ભગવાનની અતિ ઉપશાંત મુદ્રાધારી ભવ્ય પ્રતિમાના દર્શન કરીને ગુરુદેવને ઘણી પ્રસન્નતા થઈ હતી. કહે છે કે અહીં કિલ્લામાં પહેલા 105 જેટલા જૈન મંદિરો હતા અને અહીંના રાજાએ નેમિચંદ્ર સ્વામી પાસે દીક્ષા લીધી હતી. નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી જેવા જૈનબીમ પ્રતિષ્ઠાના મંગળ કાર્યો આજે કરી રહ્યા છે અને અહીં તે નેમિચંદ્ર સ્વામીના હસ્તે થયેલું જિનેન્દ્ર પ્રતિષ્ઠાનું મંગળ કાર્ય નજરે નિહાળીને ગુરુદેવને ઘણો પ્રમોદ થયો હતો. બેલગામ શહેરમાં પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રીનું આ ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે. ઠેર ઠેર રસ્તામાં ગ્રામજનો, યાત્રિકો, જૈન સમાજના અગ્રગણીઓ વ્યક્તિઓ એ પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રીના સૌ દર્શન કરી રહ્યા છે. આ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીની સ્વાગત યાત્રા બેલગામ શહેરમાં ફરી રહી છે. કૃપાળુ ગુરુદેવશ્રી હવે બેલગામ શહેરમાં પધારતા સૌ કોઈ પૂજ્ય ગુરુદેવશ્રીનું ભવ્ય સ્વાગત કરી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે. ઠેર ઠેર બેડવાજા સહિત પૂજ્ય ગુરુદેવશ્રીના આગમનને સૌ વધાવી રહ્યા છે. આ રીતે પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રીની સ્વાગત યાત્રા બેલગામ શહેરમાં ફરી રહી છે. પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી આ જૈન મંદિરના દર્શન કરીને આનંદિત થયા હતા એ આપણે હવે પછી જૈન મંદિરોના ગુરુદેવ દર્શને પધારશે જોઈ શકશું. આ છે બેલગામમાં ના કેટલાક દ્રશ્યો. જિલ્લામાં આવેલા કેટલાક મંદિરોના દ્રશ્યો. ગુરુદેવ કિલ્લામાં આવેલા મંદિરોના દર્શનાર્થે પધાર્યા અને સ્વાગત યાત્રા પણ પસાર થઈ રહી. એ બધા દ્રશ્યો આપણે આ જોઈ શકીએ છીએ. ગુરુદેવ અહીં એક જૈન મંદિરમાં પધાર્યા. આ છે મીઠાલાલજી શેઠી, મહેન્દ્રકુમારજી, વચરાજજી શેઠ વગેરે પૂજ્ય ગુરુદેવશ્રીના દર્શનાર્થે સૌ પધાર્યા છે એ આ જોઈ શકાય છે. સ્વાગત યાત્રાની આગળ હાથી પણ છે. હાથીઓ સ્વાગત યાત્રાની આગળ પણ ચાલી રહ્યા છે. બેન્ડ વાજા વગેરે યાત્રિકો આ રથયાત્રામાં આપણે જોઈ શકીએ છીએ. બેલગામ શહેરમાં પૂજ્ય ગુરુદેવશ્રીની આ ભવ્ય સ્વાગત યાત્રા
દક્ષિણ યાત્રાના શરૂઆતમાં પ્રથમ પુના શહેર, ત્યાર પછી પલટન, દહીગાંવ, બાહુબળી, કુંભોજ, કોલ્હાપુર, સ્તવનિધિ થઈ અને બેલગામ શહેરમાં પૂજ્ય ગુરુદેવ શ્રી સંઘ સહિત પધાર્યા અને ત્યાં જે બેલગામ શહેરમાં સ્વાગત થયું તે બધું આપણે આ દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ. પૂજ્ય કૃપાળુ ગુરુદેવનો જય હો, જય હો. બેલગામ શહેરમાં જે ગુરુદેવશ્રીનું સ્વાગત ચાલી રહ્યું છે અને સ્વાગત યાત્રામાં ત્યાંના દિગંબર જૈન સમાજના ભાઈઓ બહેનો લાભ લઈ રહ્યા છે, ભાગ લઈ રહ્યા છે, તે આપણે આ જોઈ શકીએ છીએ. ત્યાં શેઠ ચંદ્રકાંત કાગવાડી કરીને પૂજ્ય ગુરુદેવશ્રીનું સ્વાગત કરવામાં, ત્યાંની વ્યવસ્થા કરવામાં જે અગ્રગણ્ય હતા તે આ બેલગામ શહેરની વ્યવસ્થા બધી જેમણે કરી હતી તે સ્વાગત યાત્રા પૂરી થયા બાદ પૂજ્ય ગુરુદેવશ્રીનું તેઓ સ્વાગત પ્રવચન આપશે. આ બેલગામ શહેરમાં પૂજ્ય ગુરુદેવશ્રીનું સ્વાગત અને પ્રવચન થયા બાદ ત્યાંનો કાર્યક્રમ પતાવી સંઘ હુબલી આવ્યો. એ હુબલીનું હવે દ્રશ્ય. બેલગામથી પ્રસ્થાન કરીને સંઘ તારીખ 22મીની રાતના હુબલી શહેર પહોંચી ગયો હતો અને પૂજ્ય ગુરુદેવશ્રી તારીખ 23ના સવારમાં હુબલી પધાર્યા. ગુરુદેવ પધારતા ભવ્ય સ્વાગત થયું હતું. ગુરુદેવ મોટરમાંથી ઉતરતા વેત બે નાનકડા હાથીઓએ સલામી આપીને હાર તોરાથી ગુરુદેવનું સ્વાગત કર્યું હતું. આ રીતે હુબલી શહેરમાં પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રીનું ભવ્ય સ્વાગત. વચ્ચે 3 જૈન મંદિરોના દર્શન કરી અને સ્વાગત સરઘસ શાંતિનાથ પ્રભુના જૈન મંદિરે આવ્યું હતું અને અહીં શાંતિનાથ પ્રભુના પ્રાચીન 3 ફૂટના ખડગાસન ભગવાન બિરાજે છે. તેમજ પંચ બાળ બ્રહ્મચારી તીર્થંકર ભગવંતોના પણ સુંદર નાનકડા પ્રતિમાજી છે કે જે આપણે હવે પછીના દ્રશ્યમાં જોઈ શકશું. અત્યારે હજી આ હુબલી શહેરમાં સ્વાગત યાત્રા થઈ રહી છે તેનું આ દ્રશ્ય છે. આ છે હુબલી શહેરનો બહારનો દેખાવ. હુબલી શહેરમાં સિદ્ધાર્થ મઠમાં સંઘનો ઉતારો હતો. જૂની હુબલીમાં 2 તથા નવી હુબલીમાં 4 જૈન મંદિરો છે. દક્ષિણ યાત્રાના પ્રવાસમાં આ રીતે સંઘનું પ્રસ્થાન અને સંઘનો કાર્યક્રમ બરોબર વ્યવસ્થિત રીતે ચાલી રહ્યો છે. તેમાં આ હુબલી શહેર પછી ત્યાંથી કૃપાળુ ગુરુદેવ શ્રી જોગ ફોલ્સ કે જ્યાં પાણીના ધોધ જોગ ફોલ્સ નામે પ્રખ્યાત છે, એ જોગ ફોલ્સનો આ દેખાવ છે અને પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી સંઘ સહિત એ જોગ ફોલ્સ જોવા માટે ગયા હતા. એ આ જોગ ફોલ્સનો દેખાવ છે. આ છે જોગ ફોલ્સ. જોગ ફોલ્સ પાણીના ધોધ છે, ઉપરથી પડે છે અને એ આ દ્રશ્યમાં જોઈ શકાય છે. મહાવદીના રોજ હુબલીથી પ્રસ્થાન કરી અને વચ્ચે સુંદર રમણીય ઝાડીઓ, પર્વતો, ખીણો અને ઝરણાઓ ઓળંગી જોગ ફોલ્સ, જેને ગેરસપ્પાના ધોધ કહેવામાં આવે છે, ત્યાં પહોંચ્યા અને ધોધના કુદરતી દ્રશ્યોથી અવલોકન કર્યું. તેમજ ઇલેક્ટ્રિક ટ્રેનથી લગભગ 1000 ફૂટ નીચે ઉતરી અને પાણીના બળે ઇલેક્ટ્રિક ઉત્પન્ન થાય છે તે સ્થાન જોયું. આ પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી જોગ ફોલ્સમાં એટલે ગેરસપ્પાના ધોધનું નિરીક્ષણ કરી રહ્યા છે. એ આપણે આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. એવા પાણીના ધોધ ઉપરથી પડે છે એ ગુરુદેવ નિહાળી રહ્યા છે અને સાથે યાત્રિકો પણ છે અને સૌને એક આવું સુંદર રમણીય સ્થળ યાત્રા એ જતા વચ્ચે આ જોવા મળ્યું. પૂજ્ય ગુરુદેવ શ્રી નિરીક્ષણ કરી રહ્યા છે તે આ દ્રશ્યમાં જોઈ શકાય છે. ગુરુદેવ હાથ ઊંચા કરી અને આ દ્રશ્ય જોઈને સૌને બતાવી રહ્યા છે. ધોધ પડી રહ્યા છે પાણીના, એ બધું બતાવી રહ્યા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે.
આ રીતે આપણા દક્ષિણ યાત્રાના પ્રવાસનો કાર્યક્રમ ધીમે 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 એના નિયત કાર્યક્રમ મુજબ પૂજ્ય ગુરુદેવશ્રીના ચોક્કસ સમય મુજબ જરા પણ ફેરફાર વગર એ આગળ ચાલી રહ્યો છે. એ આ યાત્રામાં એક સ્થાન જે જોબ ફર્સ્ટ ગેરસપ્પાના ધોધનું આવ્યું છે તે આપણે આ સ્થાન આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. પૂજ્ય ગુરુદેવશ્રી પણ યાત્રામાં આવેલું એક રમણીય સ્થાન પણ પોતે માત્ર જોવાની દ્રષ્ટિએ જ અવલોકન કરી રહ્યા છે. બધા ફરતા ફરતા આ દ્રશ્યને સૌ જોઈ રહ્યા છે. ગોપાલ ગુરુદેવશ્રી, પાટણીજી, બ્રહ્મચારી ચંદુભાઈ વગેરે બધા પૂજ્ય ગુરુદેવશ્રીની સાથે જઈ રહ્યા છે. એ આપણે આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. પૂજ્ય બેન પણ અત્યારે અહીંયા આ કેરસપ્પાના ધોધના અવલોકન માટે નીચે ઉતરીને આજુબાજુ બધે જોઈ રહ્યા છે. તે પણ આપણે આ જોઈ રહ્યા છીએ. આ છે બધો ત્યાંના પહાડનો સુંદર સ્થાનનો એ બધો દેખાવ. આ છે ઇલેક્ટ્રિક ટ્રેનમાં નીચે 1000 ફૂટ નીચે ઉતરી અને જે દ્રશ્ય હતું એ હવે તો ત્યાંથી જોફલસથી રવાના થઈ અને પૂજ્ય ગોપાલ ગુરુદેવશ્રી આગળના પ્રવાસ માટે હવે જવાની તૈયારીમાં છે. તે દ્રશ્ય હવે પછી જોઈ શકશું. આ બંધ જે બાંધવામાં આવ્યો અને એ બધો દેખાવ હવે આ બસો પણ એ નીકળી રહી છે તે પણ આપણે આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. હવે જોકર્સ પછીનો કાર્યક્રમ ઉમચ છે. જોકર્સથી સાગર થઈને પૂજ્ય ગોપાલ ગુરુદેવશ્રી ઉમચ પધારશે એ હવે આપણે આ દ્રશ્યમાં જોઈ શકશું. આ સાગર એટલે ઉમચ પાસે પણ એક સાગર ગામ છે. એ સાગર મધ્યપ્રદેશના સાગરની વાત નથી, પણ ઉમચ પાસે જોકર્સ અને ઉમચની પાસે એક સાગર ગામ છે. ત્યાં થઈ અને પૂજ્ય ગુરુદેવશ્રી ઉમચ પધારશે. આ રસ્તામાંથી પસાર થઈ રહ્યા છે. એ રસ્તાના દ્રશ્યનો દેખાવ એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. અહીંથી આપણો સંઘ ચોકપલ્સનું અવલોકન કરી એના સુંદર રળિયામણા દ્રશ્યોને નિહાળી આગળ જઈ રહ્યો છે. તે આ દ્રશ્ય જે ઝડપવામાં આવ્યા તે દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ. હવે કૃપાળુ ગુરુદેવ સંઘ સહિત હુમચ વધાર્યા એ આ હુમચનું દ્રશ્ય. અહીં પણ પૂજ્ય કૃપાળુ ગુરુદેવ શ્રી હુમચ પધારતા સ્વાગત થયું હતું. અહીં પણ 5 જીન મંદિરો છે. સરોવરના કિનારે પંચવસ્તી મંદિર મોટું છે અને તેમાં 5 વેદીમાં પ્રાચીન વિશાળ જીન પ્રતિમાઓ છે. મંદિરનું વાતાવરણ ખૂબ શાંત છે અને મુનિવરોની શાંતિની ઝાંખી કરાવે છે. આ મંદિરના પ્રાચીન પ્રતિમાના દર્શનથી ગુરુદેવ પ્રસન્ન થયા અને કહ્યું, જો આ હજારો વર્ષ જૂના પ્રતિમા છે એ જ દિગંબર જૈન ધર્મની પ્રાચીનતા છે. પ્રાચીનતા સિદ્ધ કરે છે. આ રીતે પૂજ્ય ગોપાલ ગુરુદેવ શ્રી હુમચ પધારતા હુમચમાં સ્વાગત થયું હતું અને ત્યાં પૂજ્ય ગુરુદેવશ્રીએ આવેલા જીન મંદિરોના દર્શન કર્યા. પૂજ્ય બેન પણ જીન મંદિરના દર્શનો કરવા આવી રહ્યા છે. પંડિતજી હિંમતભાઈ વગેરે, ભાઈશ્રી વજુભાઈ, ત્યાગીગણ બધા સૌ કોઈ પૂજ્ય ગુરુદેવશ્રી સાથે જીન મંદિરના દર્શન કરવા અર્થે જઈ રહ્યા છે. પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી જીન મંદિરમાં પધાર્યા તે વખતનું આ દ્રશ્ય સૌ પૂજ્ય ગુરુદેવશ્રીની સાથે મંદિરના દર્શન અર્થે પધારી રહ્યા છે. તે આ હુમચનું દ્રશ્ય છે. હુમચથી
પહાડી એક બાહુબળી ભગવાન બિરાજે છે. એ પહાડી ઉપર દર્શનાર્થે પૂજ્ય ગુરુદેવ શ્રી પધાર્યા તે વખતનું આ દ્રશ્ય. નાનકડી પહાડી છે અને ઉપર જૈન મંદિરમાં 5 ફૂટના બાહુબળી ભગવાન બિરાજે છે. ત્યાં દર્શન કરવા માટે ગુરુદેવ પધાર્યા હતા. એ આપણે આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. સુંદર રણિયામણી ઝાડી વચ્ચેથી ગુરુદેવ સાથે પસાર થતા ભક્તોને આનંદ થતો હતો. ઉપર જઈને દર્શન કરીને સૌએ ગુરુદેવ સાથે અર્ઘ ચડાવ્યો હતો. એ રીતે આ નાનકડી યાત્રા બાદ પૂજ્ય બેનશ્રીને બેને ત્યાં ભોજન કરીને સાંજે ગુરુદેવ પછી કુંડા પર પહોંચી ગયા હતા. હજી આજે નાનકડી પહાડી ઉપર ગુરુદેવનું આગમન એ આ દ્રશ્ય છે. ઉમચમાં બાહુબળીના 20 જેટલા રત્નમણી વિગ્રહના બિંબોના દર્શન કર્યા હતા. રત્નબિંબોના દર્શનથી ગુરુદેવને તેમજ સર્વ યાત્રિકોને આનંદ થયો હતો અને 24 જન્મને સૌએ અર્થાવ્યો હતો. આ તો ઉપર બાહુબળીજીની યાત્રાએ જઈ રહ્યા છે નાનકડા પહાડ ઉપર. એ આ દ્રશ્ય છે. પૂજ્ય બેનશ્રીને ડોળીમાં બેસાડી અને ઉપર નાનકડા પહાડની કે જ્યાં બાહુબળી ભગવાન બિરાજે છે તેની યાત્રાએ જઈ રહ્યા છે તે આ દ્રશ્ય છે. બેનશ્રી અને બેન હવે ઉપરના ભાગે ચાલીને યાત્રા દર્શન કરવા આવી રહ્યા છે. તે આપણે સૌ આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ. આ છે મંદિરનું દ્રશ્ય. નાનકડા પહાડી ઉપર આવેલું જૈન મંદિરનું દ્રશ્ય. ત્યાં યાત્રિકો વગેરે સૌ આવી રહ્યા છે તે આ દ્રશ્ય છે. પૂજ્ય ગુરુદેવ શ્રી હવે આ ઉમચની યાત્રા પૂરી કરી અને હવે કૃપાળુ ગુરુદેવ શ્રી સંઘ સહિત કુંદ પ્રભુના સમાધિ સ્થાન કુંદાદ્રી કુંદનગીરીની યાત્રાએ પધારે છે. તે હવે આપ આ દ્રશ્યમાં જોઈ શકશો. સંવત 2015ના મહાવત દિનના રોજ સવારમાં કુંદના આચાર્ય દેવ પ્રભુના પવિત્ર ચરણોને ભેટવા માટે ગુરુદેવે કુંદકુંદ પર્વતની યાત્રા શરૂ કરી. કુંદકુંદ પ્રભુ જે ભૂમિમાં વિચર્યા તે પવિત્ર ભૂમિમાં વિચરતા ગુરુદેવને ઘણી ભક્તિ અને પ્રમોદ ભાવ ઉલસતા હતા. કુંદકુંદ પ્રભુની ભૂમિમાં ગુરુદેવ સાથે વિચરતા પૂજ્ય બેનશ્રી બેનને પણ અતિશય ભક્તિ અને હર્ષ થતો હતો. યાત્રિકો પણ વંદના ફરી ફરી કરે છે વંદના ઉપકારથી એનો હાથ બિંદી ભાવે કરે આરાધના ઉપકારથી એનો હાથ બિંદી ભાવે કરે આરાધના. અહો મારા પૂન જાગે દર્શન થયા ગુમના. અહો મારા પૂન જાગે દર્શન થયા ગુમના. છે કુંદ કુંદ સમાધિ સ્થાન તેને કરું વંદન. છે કુંદ કુંદ સમાધિ સ્થાન તેને કરું વંદન. કુંદ કુંદ સમાધિ સ્થાન તેને કરું વંદન.
ફરી ફરી કરે છે વંદના ઉપકારથી હાથ બીજે ભાવે કરે આરાધના ધન્ય દિવસ ધન્ય યાદ ધન્ય ધન્ય ઘડી તે ધન્ય સમય પ્રભુ મારો દર્શન દીઠું મન લાગ્યું રે મારું ધન્ય દિવસ ધન્ય યાદ ધન્ય ધન્ય ઘડી તે ધન્ય સમય પ્રભુ મારો દર્શન દીઠું આજ મન લાગ્યું રે મારું મુનેરા મન લાગ્યું રે મારા નાથ મન લાગ્યું રે કુંજ ચારિત્ર દશાયારાધીને તીક્ષણ તપસી ધનાથ મન લાગ્યું રે મારું મન લાગ્યું રે મારા નાથ દર્શન જ્ઞાન ચારિત્ર દર્શન જ્ઞાન ચારિત્ર સાધુ સાત સભા ચારિત્ર દશાયારાધીને ચારિત્ર દશાયારાધીને તીક્ષણ તપસી ધનાથ મન લાગ્યું રે મારું તીક્ષણ તપસી ધનાથ મન લાગ્યું રે મારું ચારિત્ર દશાયારાધી તેરી સમાધિ સાધના તેરી સમાધિ સાધનાથ મન લાગ્યું રે મારું મન લાગ્યું રે મારા મંદર દેવના દર્શન કરી મંદર દેવના દર્શન કરી હર્ષે આવ્યા ભવ્ય પરકરુણા કરી તારા તારણ હાર મન લાગ્યું રે મારું મન લાગ્યું રે મારું મંદર દેવના દર્શન કરી મંદર નાથના દર્શન કરી હર્ષે આવ્યા ભવ્ય પર કરુણા કરી તારા તારણ હાર મન લાગ્યું રે મારા મારા ગુરુ પર યુગ કર
ધન્ય દિવસ ધન્યયાજ ધન્ય ધન્ય ઘડી તે ધન્ય સમય પ્રભુ મારો દર્શન દે આજ મન રે મારું મુનિવર રજકણ રજકણ પાવન થયા રજકણ રજકણ યા પાવન થયા પાવન થયા મનનાથા પાવન થયા મનને પાડ પાવન ભોજન મંડપમાં લઈ રહ્યા છે તે આ દ્રશ્યમાં જોઈ શકાય છે. સંઘ ભોજન તળેટીમાં થયું હતું. સંઘ ભોજન કરી રહ્યું છે, એની રસોઈની તૈયારીઓ થઈ રહી છે, રોટલી વણાઈ રહી છે વગેરે પણ દ્રશ્ય એ આપણે આમાં જોઈ શકીએ છીએ. આ રીતે ઘણી જગ્યાએ ખુલ્લામાં અને આવા જંગલમાં ખુલ્લામાં સંઘના ભોજનની વ્યવસ્થાઓ સારી રીતે કરવામાં આવતી હતી. પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી ત્યાં અડધો કલાક પ્રવચન આપે છે તે આ દ્રશ્યમાં જોઈ શકાય છે. શંકરરાવ ઘોડે તથા બીજા પધારકજીની માંગણી થતાં પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી અડધો કલાક પ્રવચન આપ્યું હતું. ભગવાન શ્રી કુંકુલાચાર્યનો મહિમા કર્યો હતો એ આપણે આ પ્રવચનમાં દ્રશ્ય તરીકે જોઈ રહ્યા છીએ. પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રી ત્યાર પછી ભતાર પણ ખૂબ પ્રમોદમાં આવી અને પોતાનો ભાવ વ્યક્ત કરી રહ્યા છે. હવે અહીંથી મૂળબિદ્રી તરફ મંગળ પ્રસ્થાન થશે, એની હવે તૈયારીઓ થઈ રહી છે.